જોઈએ તો અમદાવાદમાં વિવાદિત પોસ્ટર ઉતારી લેવાયા। ટ્રાફિક અવેરનેસ સિવાયના તમામ પોસ્ટરો ઉતારી લેવાયા છે। વિવાદિત પોસ્ટરને લઈને ટ્રાફિક ડીસીપીનું નિવેદન પણ સામે આવ્યું। સતર્કતા ગ્રુપે ટ્રાફિક જાગૃતિ અંગે આ પોસ્ટરો લગાવ્યા હતા અને ટ્રાફિક વિભાગને અમુક પોસ્ટરો જ બતાવીને મંજૂરી લીધી હતી, પરંતુ બાકીના પોસ્ટરો કે જેમાં વિવાદિત લખાણ છે તેને ટ્રાફિક વિભાગની જાણની બહાર લગાવવામાં આવ્યા। પોસ્ટરોમાં વિવાદિત લખાણોની જાણ થઈ હતી અને તાત્કાલિક પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા છે। ટ્રાફિક વિભાગ દ્વારા આ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા। સતર્કતા ગ્રુપનો આ કોઈ બદ ઇરાદો નહોતો। સાયન્સ સિટી એસજી હાઈવે વિસ્તાર પર આ પોસ્ટરો લાગ્યા હતા। ચાણક્યપુરી બ્રિજ પાસે પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી। આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે। એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા। એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે આ સતર્કતા ગ્રુપ છે એ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે। એટલે ટ્રાફિક અવેરનેસનું કામ એ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરે છે। એટલે જ્યારે પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ટ્રાફિકના પોસ્ટર એમણે બતાવ્યા હતા અને એ પોસ્ટર અમે એમને લગાવવા માટે કહ્યું પણ હતું કે ટ્રાફિક અવેરનેસ માટે તમે લગાવી શકો છો, પરંતુ એમને એમ કે બીજા ગુના અંગેના કે એવા પણ બીજા સ્લોગનો બનાવી અને અમે પોસ્ટર મૂકીએ પણ એ બાબતની અમને જાણકારી નથી।